નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો એ અગાઉના બે વિડીયોની સિક્વન્સમાં જ છે. અગાઉના બે વિડીયો એટલે કે જીટીયુ દ્વારા આપવામાં આવેલા કોર્સ મેથેમેટિક્સ કે જેનો કોડ 4300001 છે, એના ચેપ્ટર નંબર 2 ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિનો ત્રીજો વિડીયો છે, એટલે કે પાર્ટ 3 છે. આ વિડીયો તમારે જો બરાબર સમજવું હોય તો અગાઉના બંને વિડીયો સરસ વ્યવસ્થિત રીતે જોઈ લેવા, સમજી લેવા, કેલ્ક્યુલેટ કરી લેવા, પછી જ આગળ વધવું. રાઈટ? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. અગાઉ આપણે વાત થઈ એ પ્રમાણે પાર્ટ એ કે જેમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, જુદા જુદા ક્વોડ્રન્ટ્સ, ચરણો અને કેવી રીતે વિધેય બદલાય છે, ફંક્શન ચેન્જ થાય છે અને એના જુદા જુદા સ્વરૂપોની વાત કરી. અહીંયા એ જ વિધેયો, એમાં પણ ખાસ બે વિધેયો એટલે કે સાઇન અને કોસ, આ વિધેયોના ગ્રાફ એટલે કે આલેખની વાત કરવાની છે. ખરેખર કેવા દેખાય છે, એકચ્યુઅલમાં આ વિધેયો કેવા છે. અત્યાર સુધી આપણે ફંક્શનને ફંક્શન તરીકે જ જોયું છે, પણ એનું ખરેખર ચિત્ર કેવું છે, હાઉ ડઝ ઇટ લુક લાઈક, એ હવે જોવાનું છે. ધારો કે હું તમને રમેશ એવું કહું તો રમેશ ખાલી નામ થયું, પણ રમેશનો ફોટો બતાવું તો જ તમને ખ્યાલ આવે કે આ રમેશ છે. તો હવે એ જ આપણે કરવાનું છે. સાઇન થીટા, કોસ થીટા કેવા દેખાય છે. જ્યારે આપણે એના આલેખ કે ગ્રાફની વાત કરીએ ત્યારે નોર્મલી એક્સ અક્ષ અને વાય અક્ષ લેતા હોઈએ છીએ. એટલે કે હવે એક્સ વાય પ્લેન ઉપર સાઇન અને કોસના ગ્રાફ જોશું. આપણા સિલેબસમાં સાઇન અને કોસના જ ગ્રાફ મોટે ભાગે જોવામાં આવે છે. ટેન કોસેક સેકના ગ્રાફનું ડિટેલમાં અભ્યાસ કરવાનો થતો નથી. સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે આવર્તી વિધેય એટલે શું. દેટ મીન્સ પિરિયોડિક ફંક્શન. બરાબર? પિરિયોડિક ફંક્શન એટલે કે આવર્તનીય વિધેયો એટલે એવા વિધેયો કે જે કેટલાક નિશ્ચિત સમય પછી પોતાની મૂળ જગ્યાએ ફરીથી પુનરાવર્તિત થતા હોય છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તો એક ચોક્કસ સમયે એ પોતાની એ જ જગ્યાએ આવી જશે કે જ્યાં તે 365 દિવસ એટલે 365 ડેઝ પહેલાં હતી, અને ફરીથી એ જ પાથ પાછો ચાલુ કરશે, આવર્તનીય ગતિ ચાલુ કરશે. સાદું લોલક, સિમ્પલ પેન્ડ્યુલમ આપણે બધાએ જોયું છે. ઘડિયાળમાં જૂની જે ઘડિયાળો હતી એમાં આવી રીતે ટિક ટોક એવું થતું હતું. તો આ સિમ્પલ પેન્ડ્યુલમ છે, સાદું લોલકનું એક એક્ઝામ્પલ છે. આ જગ્યાએ પોતાની જગ્યાએથી અહીંયા આવશે અને આ જગ્યાએ બીજી હાઇટ પર પહોંચી અને ફરીથી પોતાની ગતિ, એ જ ગતિ રિપીટ કરશે. શરીરમાં લોહીનું ભ્રમણ, બ્લડ સર્ક્યુલેશન, આપણું હાર્ટ પંપ કરશે, ફોર્સ આપશે એટલે બ્લડ આગળ જશે, શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચીને ફરીથી પાછું હાર્ટ સુધી પહોંચશે, પુનરાવર્તિત થશે. અને આપણે જાણીએ જ છીએ કે 1 મિનિટમાં કેટલી વાર હાર્ટ બીટ કરે છે, ધબકે છે. તો આ પુનરાવર્તિત ઘટનાઓ છે. ધ્વનિ અને પ્રકાશના તરંગો, ધ્વનિ એવી જ રીતે આગળ વધે છે, પ્રકાશના તરંગો પણ એવી જ રીતે આગળ વધે છે. અને બહુ સરસ રીતે તમારે સમજવું હોય તો સૂર્ય ઉગે એની પહેલાં તમે કોઈ પર્વતની પાસે બેઠા હો તો ત્યાંથી જ્યારે પર્વતની ટોચ ઉપરથી પહેલું કિરણ આવે ને ત્યારે એ કઈ રીતે આવે છે એ આપણે જોઈ નથી શકતા, પણ વિઝ્યુલાઇઝ કરી શકાય કે એના તરંગો આવી રીતે આગળ વધે છે. એવી જ રીતે ધ્વનિના તરંગો છે. બરાબર? તો આ બધા એકચ્યુઅલમાં કેવી મોશનમાં આવે છે, કેવા વિધેયો બનાવે છે, એ આપણે હવે જોવાનું છે. આ બધા જ આવર્તનીય વિધેયોનું આવર્તમાન હવે આપણે પહેલાં શોધવાનો પ્રયત્ન કરીએ. આવર્તમાન એટલે કંઈ નહીં. ધારો કે મેં તમને કહ્યું કે પૃથ્વી એક ચોક્કસ સમય પછી પોતાની જગ્યાએ પાછી આવે છે, તો કેટલા સમય પછી પોતાની જગ્યાએ પાછી આવે છે? 365 ડેઝ, 365 દિવસ. તો એનો આવર્તમાન થયો 365 દિવસ. પૃથ્વી ફરીથી પાછી 1 વર્ષ પછી ત્યાં આવશે એટલે 365 × 2 730, એટલે 730 ડેઝ પણ એનો આવર્તમાન છે. અને એના બધા જ ગુણકો આગળ ને આગળ
એના આવર્તમાન છે. પણ સૌથી પહેલાં ક્યારે એ પોતાની જગ્યાએ ફરીથી ત્યાં આવી? તો સૌથી પહેલાં એ પૃથ્વી આ સૂર્યની આજુબાજુ જે ભ્રમણ કરતી હતી એ 365 ડેઝ આગળ પોતાની જગ્યાએ આવી. એટલે એને આપણે કહેશું એનો પ્રિન્સિપલ પીરિયડ, મુખ્ય આવર્તમાન. રાઈટ? તો આવી રીતે આવી બધી ઘટનાઓમાં સાઇન અને કોસને પણ જોવાનું થાય કે સાઇન એક્સ અને કોસ એક્સ, હવે આને થીટાના સ્વરૂપમાં નહીં જોઈએ, એક્સના સ્વરૂપમાં જશું. તો વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. તો વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. આ આપણું વિધેય થયું. તો આનો મુખ્ય આવર્તમાન શું છે? તો આપણા સાઇન એક્સ વિધેયનું મુખ્ય આવર્તમાન છે 2π. એ અગાઉના વિડીયોઝમાં આપણે જોયું છે કે એક આખું ગોળ સર્કલ ફરશે અને 0 આગળ પહોંચશે. 0 આગળ પહોંચશે એ જ એનો 2π પીરિયડ છે. અને ત્યાંથી પોતાની ગતિ ફરીથી રિપીટ કરવાનું ચાલુ કરી દેશે. બરાબર? 2π આગળ પહોંચીને પોતાની ગતિ, પોતાનો એંગલ ફરીથી રિપીટ કરવાનું ચાલુ કરી દેશે. રાઈટ? તો વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સનો પ્રિન્સિપલ પીરિયડ 2π થયો. પણ વાત હવે એ છે કે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ના હોય, કંઈક જુદું સ્વરૂપ હોય તો શું કરવું? એટલે કે ax પ્લસ બી સ્વરૂપ હોય, એટલે કે 2x પ્લસ 3 સ્વરૂપ હોય, એટલે કે એની વેલ્યુ 2 હોય અને બીની વેલ્યુ 3 હોય. પણ આ કેમાં? સાઇન વિધેયમાં. જો સાઇન વિધેયમાં આવું સ્વરૂપ હોય 2x પ્લસ 3, તો એનો પીરિયડ, એનો આવર્તમાન ખાલી 2π નથી થતો, પણ 2π ડિવાઈડ બાય કોફિશિયન્ટ ઓફ એક્સ, એટલે કે એક્સનો સહગુણક એવું થાય છે. એટલે એક્સ સાથે જે પણ મલ્ટિપ્લિકેશનમાં હશે એ અહીંયા ડિવિઝનમાં આપણે લઈ લેવાનું થાય. એક્સ સાથે જ એંગલમાં અંદર જે મલ્ટિપ્લિકેશનમાં હોય ડિવિઝનમાં લેવાનું થાય. રાઈટ? હવે જો અહીંયા એક સાથે કંઈ ડિવિઝનમાં હોય તો એને અહીંયા આપણે ડિવિઝનમાં લઈએ તો છેદનો છેદ અંશમાં થઈ જાય, એટલે કે મલ્ટિપ્લિકેશનમાં જતો રહે. એટલે સિમ્પલ લોજિક એવું થાય કે એની નંબર ઇઝ ઇન મલ્ટિપ્લિકેશન વિથ એક્સ, દેન ઇટ કમ્સ ઇન ડિવિઝન. જે કોઈ પણ કોફિશિયન્ટ ગુણાકારમાં હશે એ 2π સાથે ભાગાકારમાં આવી જશે, અને જે કોઈ પણ કોફિશિયન્ટ કે નંબર ભાગાકારમાં હશે એ 2π સાથે ગુણાકારમાં આવી જશે. રાઈટ? આવી રીતે આને આપણે જોઈ શકીએ. લેટ્સ સી. સાઇન ઓફ 4x પ્લસ 7. તો અહીંયા જો ખાસ કે 3નો કોઈ જ રોલ નથી, સાઇનનો જ મુખ્ય રોલ છે. અને એમાં પણ એના એંગલમાં આ જે 7 છે એનો પણ કોઈ રોલ નથી. રોલ કોનો છે? રોલ ઇન અ સેન્સ કે જે ભાગ ભજવે છે એ છે એક્સનો કોફિશિયન્ટ. અહીંયા 4 ગુણાકારમાં છે તો અહીંયા આવી જશે ભાગાકારમાં. સો 2π બાય 4 સાદુરૂપ આપીએ તો આ થઈ જાય π/2. રાઈટ? તો આ ફંક્શન એટલે કે વિધેય 3 ઇન્ટુ સાઇન ઓફ 4x પ્લસ 7નો પીરિયડ, પ્રિન્સિપલ પીરિયડ થઈ જાય π/2. પ્રિન્સિપલ પીરિયડ π/2 થાય છે. એના પછીના પીરિયડ શું હોય? તો π/2 ઇન્ટુ 2 એટલે π/2 ઇન્ટુ 3 એટલે કે 3π/2, π/2 ઇન્ટુ 4 એટલે કે 2π. આ બધા જ એના પીરિયડ્સ છે, પણ અહીંયા π/2 પીરિયડ થઈ જાય. દેટ મીન્સ વોટ? દેટ મીન્સ કે આપણું જે સર્કલ સાઇન જે એક ગોળ વર્તુળમાં 2π આગળ અહીંયા રિપીટ થવાનું ચાલુ કરી દેતો હતો ને, એને બદલે હવે અહીંયા પહોંચશે ત્યારે π/2 જ થયું હશે અને પછી એ પોતાની ગતિ ચાલુ કરી દેશે. હું આને જુદી રીતે સમજાવું કે એ અહીંથી અહીંયા પહોંચશે π/2 સુધી, એટલે સાઇન પોતાની ગતિ રિપીટ કરવાનું ચાલુ કરી દેશે. એની કિંમત રિપીટ થતી જશે. π/2 ટુ π જશે એટલે ફરીથી રિપીટ થશે, ફરીથી π થી 3π/2 થશે એટલે એની કિંમતો રિપીટ થવાનું ચાલુ થઈ જશે અને ફરીથી અહીંયા રિપીટ થઈ જશે. રાઈટ?
એને એક આખું સર્કલ ફરવાની જરૂર પડશે નહીં રિપીટ થવા માટે. એનો પીરિયડ નાનો થઈ ગયો, ટૂંકો થઈ ગયો. ઓકે, તો જેવી રીતે સાઇનનો પીરિયડ 2π છે પ્રિન્સિપલ પીરિયડ, એવી જ રીતે કોસનો પ્રિન્સિપલ પીરિયડ પણ 2π જ છે. જ્યારે ટેનનો પ્રિન્સિપલ પીરિયડ પાઈ છે, એટલે પાઈમાં જ એ ફરીથી રિપીટ થવાનું ચાલુ કરી દેશે. બરાબર. એ કેવી રીતે અને શું આવ્યું એના ડિટેલ માટે એના ગ્રાફ જોવું પડે. જોઈએ કોસ ઓફ એક્સ 7 - 3x. તો ફોર્મ્યુલા પ્રમાણે 2π/x કોફિશિયન્ટ. અહીંયા એક્સ કોફિશિયન્ટ શું છે? -3 છે. તો 2π/-3, પણ એનો મોડ્યુલસ લેવાનો છે, એટલે આનો પ્રિન્સિપલ પીરિયડ થયો 2π/3. સાઇન ઓફ x/5 છે, તો આનો પીરિયડ થાય 2π/x કોફિશિયન્ટ. x સાથે ગુણાકારમાં 1/5 છે, સો 2π/1/5. 5 ઉપર જતો રહેશે છેદનો છેદ અંશમાં, દેટ્સ વાય ઇટ ઇઝ 10π. હમણાં જ કહ્યું હતું એક સાથે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવી જાય. રાઈટ. એવી જ રીતે 10ની વાત આવે ત્યારે એક્સ મલ્ટિપ્લિકેશનમાં છે, તો અહીંયા ડિવિઝનમાં આવશે, પણ એ 2πના ડિવિઝનમાં નહીં આવે, એ પાઈના ડિવિઝનમાં આવશે. દેટ્સ વાય ઇટ ઇઝ π/5. રાઈટ. ઘણી વખત તમને બે જુદા જુદા વિધેયો, ફંક્શન્સનું એડિશન કે સબટ્રેક્શન એવી રીતનું વિધેય આપેલું હોય, એઝ એ હોલ એક નવું જ ફંક્શન આપે. જો અહીંયા તમને આપ્યું છે, એ ફંક્શન છે સાઇન ઓફ x/2 પ્લસ કોસ ઓફ x/3. તો તમારે શું કરવાનું? સાઇન ઓફ x/2ના પીરિયડ્સ ફાઇન્ડ કરી લો. આપણને ખબર છે x/2 છે એટલે 2π × 2 એટલે 4π. 4π એનો પ્રિન્સિપલ પીરિયડ થશે. પછી એના બધા જ મલ્ટિપલ્સ એટલે કે 8π, 12π, 16π, 20π, 24π, આ બધું જ આગળ ને આગળ વધતું જશે. એના પીરિયડ્સ છે. એવી જ રીતે કોસ ઓફ x/3ના પીરિયડ શું હોય? સો 2π × 3 એટલે કે 6π. પછી એનું મલ્ટિપલ એટલે 12π, 18π, 24π એન્ડ સિમિલરલી સો ઓન. હવે વાત થઈ કે આ બેયના જુદા જુદા આવર્તમાનો એટલે કે પીરિયડ્સ તો આપણને મળી ગયા, પણ એ બેયમાં સૌથી પહેલો કોમન મલ્ટિપલ કયો છે? એ છે 12π. એટલે કે એઝ એ હોલ આના એડિશન ફંક્શનથી બનતું વિધેય જે બને છે એનો પીરિયડ થયો, એનો પ્રિન્સિપલ પીરિયડ થયો 12π. આ વિધેયનો નેક્સ્ટ પીરિયડ શું હશે? તો એનો મલ્ટિપલ એટલે કે 12π પછી આવશે 24π, પછી આવશે 36π. રાઈટ. તો આવી રીતે તમે એના પીરિયડ્સ મેઝર કરી શકો. ઓકે, આ થઈ પીરિયડ એટલે કે આવર્તમાન માપવાની વાત. હવે આપણે જોઈએ કે મૂળભૂત ગ્રાફ કેવો દેખાય છે. ધીસ ઇઝ ધ ગ્રાફ. આ સાઇનનો ગ્રાફ છે, આવો દેખાય છે. જો આમ વેવની જેમ આગળ વધે છે ને. સાઇનનો ગ્રાફ પણ આવો છે, કોસનો ગ્રાફ પણ આવો છે, બંનેના ગ્રાફ સરખા છે. ફર્ક શું છે? ફર્ક એ છે કે સાઇન અહીંયા 0માંથી પસાર થાય છે. આ આપણી એક્સ અક્ષ છે, આ આપણી વાય અક્ષ છે. 0માંથી પસાર થાય છે, જ્યારે કોસ 1માંથી પસાર થાય છે. એટલે ઉપરની બાજુ અહીંયા 1 ત્યાંથી પસાર થઈને આમ આગળ વેવની જેમ જાય છે. રાઈટ. હવે બીજી વાત કે અહીંયા આગળ આનો પીરિયડ કેવી રીતે જોવાય છે? તો જો આ 0થી ચાલુ થઈ, આ 0થી સ્ટાર્ટ થઈ અને આ સાઇનનો ગ્રાફ આ ટી, આપણે જેને ટપાલીનો ટ લાગે છે એવા શેપમાં જ્યાં પહોંચે છે પાછો એક્સ અક્ષ સુધી, એ ટપાલીનો ટ આ જે શેપ પૂરો થાય છે ત્યાં એનો પીરિયડ પૂરો થાય છે. એટલે અહીંયા સાઇનનો પીરિયડ 2π પૂરો થાય છે. બરાબર, માઇન્ડમાં સેટ કરી લેજો આ શેપ. અને આ જ શેપને ઊંચકીને હું આગળ વધારું તો જો અહીંયા એનો આગળ એનો પીરિયડ આ છે, એની પાછળનો પીરિયડ આવી રીતના કંઈક જાય છે, અને એ બધાને જોડતો જાઉં તો આ વેવ્સ બધા મળી જાય મને. બરાબર. હવે આના 4 સરખા ટુકડા કરવાના છે, ભાગ કરવાના છે, 4 પીસીસ. એક લાકડીના 4 સરખા ટુકડા કરું અને પેલો 0.0 હું સ્કેલ આપું. હવે જો આ આખું એક શૃંગ છે અને આ એક ગર્ત છે, તો આ 1, આ 2,
આ 3 અને આ 4 ચાર સરખા સ્કેલ મળ્યા. તો 2πનો પહેલો ટુકડો એટલે ચાર સરખા ટુકડામાંથી પહેલો ટુકડો તો મારે 2π/4 કરવું પડે. અને 2π/4 કરવું તો આ થઈ જાય π/2. બરાબર ધ્યાન આપજો, સમજજો, કારણ કે આ તમારા સ્કેલિંગ અને ગ્રાફ ખૂબ ઇઝી બનાવી દેશે. એટલે પહેલો સ્કેલ થયો π/2, એ અહીંયા મૂકવાનો થાય. હવે બીજો સ્કેલ એ કેવી રીતે મેળવાય? શરૂઓ તો બધા જ અહીંથી 0થી જ ચાલુ થાય છે. તો બીજો સ્કેલ એટલે જે સૌથી પહેલાં 4 ડિવાઈડ કરવાથી જે મળતું હતું ને એને આપણે 2થી મલ્ટીપ્લાય કરીએ. સો ઇન્ટુ 2 એટલે બીજો સ્કેલ મળે. એટલે π/2 ઇન્ટુ 2 એટલે કે પાઈ. આ પાઈ આપણો સેકન્ડ સ્કેલ છે. ત્રીજો સ્કેલ કેવી રીતે મળે? તો જે પણ આપણને 4 ડિવાઈડ કરવાથી મળતું હતું ઇન્ટુ 3 એટલે 3થી ગુણી નાખવું એને. સો 3 ઇન્ટુ π/2 દેટ્સ વાય ઇટ ઇઝ 3π/2, એ અહીંયા મળશે. અને ચોથો સ્કેલ શું મળે છે? તો ફોર્થ સ્કેલ માટે જે પણ આપણને મળ્યું હતું ઇન્ટુ 4 એટલે હું અહીંયા 4થી મલ્ટીપ્લાય કરી દઉં છું. તો π/2 ઇન્ટુ 4 એટલે કે 2π, આ ફોર્થ સ્કેલ છે. રાઈટ? આવી રીતે સ્કેલિંગ થાય છે. જેવું પોઝિટિવ ડાયરેક્શન છે એવું લેફ્ટ હેન્ડ સાઈડ જઈશ તો નેગેટિવ ડાયરેક્શન હશે. બસ તમારે એને નેગેટિવ 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 લઈ અને મૂકવાનું છે. તો ગ્રાફ તો તમારો બંને સાઈડ હશે. રાઈટ? ચલો આ જ વસ્તુને ફરીથી સમજીએ. અહીંયા આ એકદમ ફંડામેન્ટલ ગ્રાફ છે sin x, એટલે એનો પીરિયડ 2π છે. એટલે આ જે ટપાલીનો ટ પૂરો થાય છે ને ત્યાં 2π આવે છે. પણ આ sin x ના હોય અને કંઈક બીજું ફંક્શન હોય તો, એટલે કે મોડિફાઈડ સાઇન ફંક્શન હોય તો, એટલે કે જો આ ફંક્શન એ sin 2x હોય તો, જો આ sin 2x હોય, if this is sin 2x, તો y is equal to sin 2x ના ગ્રાફ માટે એનો પીરિયડ થાય 2π/2. 2π/2 એટલે કે પાઈ. એટલે આ ટપાલીનો ટ જ્યાં પૂરો થાય ત્યાં મારે સ્કેલ લેવો પડે પાઈ. અહીંયા તો 0 જ છે. રાઈટ? હવે ચાર સરખા ટુકડા 1 2 3 અને 4, 4 પીસીસ. હવે પહેલો સ્કેલ શું આવે? તો આ જે પણ આપણને પ્રિન્સિપલ પીરિયડ મળ્યો એના ડિવાઇડેડ બાય 4 એટલે કે π/4. એટલે આપણો પહેલો સ્કેલ થઈ જશે અહીંયા π/4. બીજો સ્કેલ શું થાય? તો π/4 ઇન્ટુ 2. π/4 ઇન્ટુ 2 એ થઈ જશે π/2. ત્રીજો સ્કેલ શું થાય? તો π/4 ઇન્ટુ 3 એટલે કે 3π/4. અને ચોથો સ્કેલ શું થઈ જાય? તો કે π/4 ઇન્ટુ 4 એટલે કે 4π/4 એટલે કે પાઈ. રાઈટ? જેવું પોઝિટિવ છે લેફ્ટ હેન્ડ સાઈડ એવું નેગેટિવ પણ થઈ જાય. યસ ઓર નો? આ તમારા માઇન્ડમાં બરાબર સેટ થઈ જાય પછી તમે કોઈ પણ પ્રકારનો આવો ગ્રાફ બનાવી શકો. જો ગ્રાફ બધા જ સરખા રહેશે, શેપ્સ બધાના સરખા રહેશે, ગ્રાફ પેપર ઉપર સ્કેલ જુદા જુદા બદલાતા રહેશે. રાઈટ? લેટ્સ સી. હવે જેવી રીતે સાઇનની વાત આપણે ચર્ચાઓ કરી, ડિસ્કશન કર્યું, એવી જ રીતે કોસ માટે પણ થશે. કોસમાં બસ એના ટુકડાઓ, એના પીસીસ કઈ રીતે બને છે એ આપણે બરાબર જોવાનું છે. એટલે જો અહીંયા ટપાલીનો ટ નથી ચાલુ થતો, અહીંયા 0 એટલે અહીંથી ચાલુ થાય છે. અને આપણે જે તિલક કરીએ છીએ ને, અથવા તો વાઈઓનો વી વાય એવો શેપ બને છે. બરાબર? આ આખું શૃંગ પૂરું નથી થતું, અડધેથી ચાલુ થાય ત્યાંથી આમ લઈ અને આમ પૂરું કરવાનું છે. એ અડધે સુધી જ લેવાનું છે. આ તિલક ટાઈપનો શેપ થાય છે. બરાબર? ચાલો, અથવા તો વાયો શેપ તમે જોઈ શકો એવો પણ શેપ છે. રાઈટ? હવે જો એના ચાર સરખા પીસીસ કરીએ એટલે કે ચાર જુદા જુદા સ્કેલ્સ લઈએ તો શું થાય? તો એકદમ વચ્ચેથી અહીંયા
એના પાછા બે હાફ પાર્ટ, એટલે એક અહીંયા આવશે અને અહીંયા જે પૂરું થાય છે એના પાછા હાફ, એટલે અહીંયા આવે. આ તમારા માઇન્ડમાં બરાબર સેટ હોવું જોઈએ. તમે રેડિયન્સમાં સ્કેલ લેશો તો તમારે કેલ્ક્યુલેશન અને સમજ ઘણી બધી ઓછી થઈ જશે. તમે ડિગ્રીમાં લેશો તો પણ લઈ શકાય આ જ સ્કેલ, પણ એને કેલ્ક્યુલેશન તમારે પછી કરવાની થાય. એના માટે ટેબલનો ઉપયોગ થાય અને બીજી ઘણી બધી વસ્તુનો યુઝ થાય. રાઈટ? તો અહીંયા આગળ પહેલો સ્કેલ π/2, બીજો સ્કેલ આવશે π/2 × 2 એટલે પાઈ, ત્રીજો સ્કેલ આવશે π/2 × 3 એટલે 3π/2 અને ચોથો સ્કેલ આવશે π/2 × 4 એટલે 2π. અને એવી જ રીતે નેગેટિવ સ્કેલ પણ થશે અને જે પણ પીરિયડ હોય એ પ્રમાણે એના મલ્ટિપલ્સ થતા જાય. રાઈટ? ધીસ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન સાઇન એન્ડ કોસ. હવે બીજી વસ્તુ, આ તો થઈ એક્સ અક્ષ ઉપરના સ્કેલની વાત, સ્કેલ્સ ઓન એક્સ એક્સિસ. પણ વાય અક્ષ ઉપર શું? તો વાય અક્ષ ઉપર એ એક પર્ટિક્યુલર રેન્જમાં જ આગળ વધશે. અને આ પર્ટિક્યુલર રેન્જ શું છે? સ્પેસિફિક રેન્જ. આ હાઇટને ક્યારેય ક્રોસ કરશે નહીં અને એટલી જ નીચેની હાઇટને પણ ક્રોસ નહીં કરે, એની વચ્ચે જ રહેશે આ. રાઈટ? અને એવું જ સાઇનમાં પણ છે. તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ કરીએ, એમાં ઉપર એની હાઈએસ્ટ વેલ્યુ 1 હશે અને લોએસ્ટ વેલ્યુ -1 હશે. અને સિમિલરલી કોસ એક્સમાં પણ એવું જ થશે, 1 અને -1. રાઈટ? ચાલો હવે આ ગ્રાફને આપણે એના ઇક્વેશનથી કમ્પેર કરીએ. જો અહીંયા ABCD એવી 4 વસ્તુઓ છે, એ તમારે જોવાની છે. y ઇઝ ઇક્વલ ટુ એ સ્ટેન્ડ ફોર કે સાઇન સાથે જે મલ્ટિપ્લિકેશનમાં હશે ને, ગુણાકારમાં, એ હશે. જો અહીંયા 2 હોય તો એની વેલ્યુ 2 થઈ. એટલે કે જો મારું ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ 2 sin 3x હોય તો એની વેલ્યુ કેટલી થઈ? 3 થઈ ગઈ. સોરી એની વેલ્યુ થઈ 2. બરાબર? 2 ઇઝ એ. તો એ ખાલી રિપ્રેઝન્ટ કરે છે કે એની હાઇટ કેટલી હશે. એની હાઇટ હશે એ જેટલી, એટલે કે 2 જેટલી. જેટલી ઉપરની સાઈડ હાઇટ હોય એટલી જ નીચેની સાઈડ પણ હાઇટ હોય. એટલે -a એટલે કે અહીંયા નીચે હશે -2. રાઈટ? તો આ -2 to 2 ની વચ્ચેનો ગ્રાફ છે. આ એ નક્કી કરશે. હવે વાત આવી બીની. તો બી શું નક્કી કરશે? બી એટલે બીજું કંઈ નહીં પણ x સાથે જે મલ્ટિપ્લિકેશનમાં હોય એ. x સાથે અહીંયા 3 છે અને એ હમણાં જ આપણે જોયું કે પીરિયડ નક્કી કરશે, પ્રિન્સિપલ પીરિયડ. sin 3x નો પ્રિન્સિપલ પીરિયડ થાય 2π/3. 2π/3 એટલે ટપાલીનો ટ જ્યાં પૂરો થતો હશે ત્યાં હશે 2π/3. જો આ sin 4x હોય તો અહીંયા પ્રિન્સિપલ પીરિયડ શું થઈ જાય? 2π/4. જો આ sin 5x હોય તો આ પ્રિન્સિપલ પીરિયડ શું થઈ જાય? 2π/5. બરાબર? એના એકોર્ડિંગ પછી આપણે સ્કેલ કરવા પડે, સ્કેલ લેવા પડે. બરાબર? અહીંયા એંગલમાં જે કોન્સ્ટન્ટ હોય એનો કોઈ જ રોલ નથી. જો અહીંયા હું sin 3x લખું છું ત્યારે cની વેલ્યુ 0 છે, પણ જો કદાચ ને હોય તો પણ એને કારણે અહીંયા ગ્રાફમાં કોઈ મેજર ચેન્જીસ આવશે નહીં. અને છેલ્લી વાત છે ડી નક્કી કરશે કે એક્સ તમારે કેટલા પોર્શનમાં લેવો. બરાબર? ડી ફોર ડોમેઇન. જો તમને એવું કહેવામાં આવે કે 0 થી 2π વચ્ચેનો જ ગ્રાફ લેવાનો છે તો આ પાછળનો ભાગ છે એ તમારે ઇરેઝ કરી નાખવાનો થાય, ભૂસી નાખવાનો થાય. અને આ 0ની લેફ્ટ હેન્ડ સાઈડનો ભાગ પણ તમારે ઇરેઝ કરી નાખવાનો થાય, રબ કરી નાખવાનો, ભૂસી નાખવાનો થાય. એટલે તમારો એકચ્યુઅલ ગ્રાફ ખાલી 0 to 2π એટલે અહીંયા સુધીનો જ આવે. આ ગ્રીન જે હું બતાવું છું ત્યાં સુધીનો જ. રાઈટ? તો આ ABCD બરાબર માઇન્ડમાં સેટ હોવું જોઈએ. એ સ્ટેન્ડ્સ ફોર મેક્સિમમ હાઇટ લેવલ. બરાબર? એ સ્કેલ જ છે, ખાલી સ્કેલ. બી સ્ટેન્ડ ફોર પ્રિન્સિપલ પીરિયડ કે જ્યાં સાઇન ટપાલીનો ટ જ્યાં પૂરો થાય અને કોસ માટે વાયોનો વી જ્યાં પૂરો થાય એ. સી હેઝ નો રોલ અને ડી એ નક્કી કરશે કે કેટલો ગ્રાફ રાખવો, કેટલો ભૂસી નાખવો. રાઈટ? આ બધું જ તમને જો બરાબર વ્યવસ્થિત ક્લિયર થઈ જાય પછી આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ.
અને માઇન્ડ વેરી વેલ, ગ્રાફ ડ્રો કરતી વખતે પણ પહેલાં તમારે એનો રફ સ્કેચ બનાવવાનો છે અને પછી જ એને ડ્રો કરવાનો છે, ત્યાં સુધી કરવાનો નથી. ડાયરેક્ટ ગ્રાફ પેપર ઉપર જવાય નહીં. ચાલો, સૌથી પહેલાં તો આ એક્ઝામ્પલ છે, બરાબર. પહેલાં એનો રફ સ્કેચ આપણે બનાવવાની ટ્રાય કરીએ. y ઇઝ ઇક્વલ ટુ નીચે લખ્યો છે, હું ઉપર ડ્રો કરવાની ટ્રાય કરું એટલે તમને ખ્યાલ આવે કે આ રફલી કેવો બને છે. y ઇઝ ઇક્વલ ટુ 3 sin x, 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ પાઈ. તો સૌથી પહેલાં તો આપણે અક્સિસ ડ્રો કરી લઈએ. આ આપણું ઓરિજિન છે, બરાબર. આ એની અપર હાઇટ છે અને આ એની લોઅર હાઇટ છે. આ રફ સ્કેચ છે મારો. હવે સાઇન એક્સનો ગ્રાફ છે એટલે આપણને ખબર છે કે આવી રીતે આમ 0માંથી પસાર થતો હોય, આમ નીચે જતો હોય અને આમ આગળ વધતો હોય, અને અહીંયાથી 0માંથી પસાર થઈ અને આવી રીતે આમ જતો હોય. દેટ ઇઝ વેરી ક્લિયર, બરાબર. હવે સૌથી પહેલી વાત આવી એની. એ અહીંયા વેલ્યુ છે 3, એટલે આની હાઇટ કેટલી હશે? 3. અને નીચેની હાઇટ કેટલી હશે? -3. એટલે -3 થી 3ની વચ્ચે હશે. હવે વાત આવી બી. બી અહીંયા શું છે? એક્સનો કોફિશિયન્ટ એટલે કે 1. તો પ્રિન્સિપલ પીરિયડ શું થાય? 2π/1. અને 2π/1 એટલે 2π. એટલે જ્યાં ટપાલીનો ટ પૂરો થાય છે ત્યાં એનો સ્કેલ આવશે 2π. એટલે અહીંયા મારે લખવાનું થાય 2π, રાઈટ. આ સ્કેલ મળી ગયો. 4 સરખા ટુકડા કરીએ, 1, 2, 3 અને 4. 2π વાળો 4, રાઈટ. આ આપણો ગ્રાફ અહીંયા થઈ ગયો. એના સ્કેલ મૂકી દઈએ તો સ્કેલ કઈ રીતે મળશે? 2π ટોટલ પીરિયડ છે, એને હું 4થી ડિવાઈડ કરી નાખું એટલે આ થઈ જશે π/2. તો પહેલો ટુકડો આવશે π/2. બીજો ટુકડો π/2 × 2 એટલે કે π. ત્રીજો ટુકડો π/2 × 3 એટલે કે 3π/2. અને ફોર્થ સ્કેલ, ટુકડો હું રફલી યુઝ કરું છું વર્ડ, પણ એ સ્કેલ છે. તો π/2 × 4 એટલે કે 2π, બરાબર. આનો સ્કેલ મળી ગયો. જેવું પોઝિટિવ છે એવું જ નેગેટિવ પણ છે, એટલે આ થઈ ગયું -π/2, રાઈટ. અને એવી જ રીતે -π/2 પછી આવશે અહીંયા આવશે -π. અને અહીંયા હજી ગ્રાફ બનાવ્યો નથી પણ અહીંયા હોય તો આ થઈ જાય -3π/2 એન્ડ સિમિલરલી સો ઓન, બરાબર. હજી આપણે રફલી સ્કેલિંગ જ કરીએ છીએ. અને છેલ્લી વાત આવી ડી પાર્ટની. ડી પાર્ટ એટલે કે એનો ડોમેઇન. એક્સ તમારે 0 થી પાઈની વચ્ચે જ લેવાનો છે. એટલે ટુ કન્સિડર ઓનલી વેલ્યુઝ બિટવીન 0 to π. એટલે જો આ 0 છે અહીંયા અને અહીંયા પાઈ છે, તો બાકીનું બધું જ તમારે ભૂસી નાખવું પડે. એટલે કે હું એની લેફ્ટ હેન્ડ સાઈડનું ભૂસવાનું ચાલુ કરું છું. જો આ ઇરેઝ કરું છું, આ બધું ઇરેઝ થઈ ગયું, આની કોઈ જ જરૂર નથી. અને પાઈની રાઈટ હેન્ડ સાઈડનું એટલે આ બધું ઇરેઝ કરી દઉં છું, આની પણ કોઈ જરૂર નથી. તો જુઓ મારો ગ્રાફ કેટલો થયો, એકદમ કન્સ્ટ્રેન્ટ ફોર્મમાં આવી ગયો, એકદમ ટુકડો આટલો જ મારે ડ્રો કરવાનો છે, રાઈટ. ધીસ ઇઝ ધ ગ્રાફ આઈ હેવ ટુ ડ્રો. અને આને ગ્રાફ પેપર ઉપર બનાવવો હોય તો નાનો એવો તો ના જ બનાવાય, એને મેગ્નિફાય કરવો પડે, મોટો કરવો પડે, મોટા શેપમાં લઈ જવો પડે, એટલે એના સ્કેલ મોટા લેવા પડે. હવે બરાબર આપણું કામ આવ્યું ગ્રાફ પેપરનું, બરાબર. આપણને શેપ મળી ગયો કે આટલો ગ્રાફ બનાવવાનો છે. જો અહીંયા મેં તમને બનાવીને કહ્યું, રાઈટ, 0 to π. આ બધું જ આપણે સ્કેલ દ્વારા લઈએ છીએ, ટેબ્યુલર વેલ્યુથી લઈએ છીએ, એવું આપણે સમજાવવાનું થાય. એન્ડ દેટ્સ વાય વી આર ટેકિંગ સમ ઓફ ધી વેલ્યુઝ ઓન ધ ગ્રાફ. જો એટલે અહીંયા એક્સ વેલ્યુ અને વાય વેલ્યુ એવું ટેબલ બનાવ્યું છે. એકચ્યુઅલ રિયાલિટી એવી છે કે આપણે ગ્રાફનો શેપ ખબર છે એટલે ગ્રાફ બનાવીને પછી સ્કેલ લઈએ છીએ. પણ ખરેખર કોઈ પણ ગ્રાફ બનાવવો હોય તો શું થાય? પહેલાં સ્કેલ લેવો પડે, એને પ્લોટ કરવો પડે અને પછી ગ્રાફ એને જોડીને બનાવવાનો થાય. પણ અહીંયા આપણે સ્મૂથ અને સરસ લાગે એટલે પહેલાં આપણે ડ્રો કરી લઈએ છીએ, રાઈટ. લેટ મી ટેલ યુ કે આ વેલ્યુઝ મિનિમમ 5 હોવી જોઈએ, મિનિમમ 5, બરાબર. એનાથી વધારે લો તો પણ ચાલે. તમારી બુક, રેફરન્સ બુક્સ મેક્સિમમ
10 વેલ્યુઝ પણ લે છે, બરાબર. બટ વોટ આઈ સજેસ્ટ યુ નીડ નોટ ટુ ગો ફોર મોર વેલ્યુઝ. તમે 5 વેલ્યુ લો દેટ ઇઝ સફિશિયન્ટ. કારણ કે સાઇનનો ગ્રાફ આખા જગતને ખબર છે કેવો હોય, બસ એની વેલ્યુઝ તમારે ઇન્ડિકેટ કરવાની છે, રાઈટ. ચાલો, તો અહીંયા આગળ જો આ તમને ટેબલ પણ બહુ ઇઝી બની જશે તમે રેડિયન્સમાં લેશો તો. એટલા માટે હું તમને રેડિયન્સના ફોર્મમાં આ લેવડાવું છું, બરાબર. જો આ કેટલીક વેલ્યુઝ તો સ્ટાન્ડર્ડ જ છે. અહીંયા 0 એક્સની વેલ્યુ 0 હોય, એક્સની વેલ્યુ 0 હોય ત્યારે વાયની વેલ્યુ શું છે? એક્સની વેલ્યુ 0 અહીંયા, ત્યારે વાયની વેલ્યુ એટલે ગ્રાફની હાઇટ. ગ્રાફ કેટલે સુધી જાય છે? તો ગ્રાફ ત્યાંથી જ પસાર થાય છે, એની કોઈ હાઇટ નથી, તો વાય પણ 0 છે. ડાયરેક્ટલી ખબર પડી ગઈ. એક્સની વેલ્યુ ધારો કે પાઈ લઉં, એક્સની વેલ્યુ પાઈ લઉં, તો વાયની વેલ્યુ શું છે? ગ્રાફની હાઇટ શું છે? ગ્રાફની કોઈ હાઇટ જ નથી ત્યાં, એ ત્યાંથી જ પાસ થાય છે, એટલે વાયની વેલ્યુ પણ 0 જ છે. કંઈ પણ કેલ્ક્યુલેશન કર્યા વિના ડાયરેક્ટ ખબર પડી ગઈ. હવે વચ્ચેની એક વેલ્યુ લીધી, બેયની વચ્ચેની મિડ પોઈન્ટ એટલે π/2. એક્સની વેલ્યુ જ્યારે π/2 હોય ત્યારે વાયની વેલ્યુ કેટલી થાય છે? ઇટ એટેન્ડ્સ ઇટ્સ મેક્સિમમ હાઇટ, એટલે કે એ વેલ્યુ છે 3. અને એ તો આપણને ઇક્વેશન ઉપરથી જ ખબર પડી ગઈ હતી ને. દેટ મીન્સ કે π/2 હશે ત્યારે વાયની વેલ્યુ 3 હશે. હવે રહી વાત બે જુદી જુદી વેલ્યુની, તો આ બેની વચ્ચે એક મિડ પોઈન્ટ લઈ લઈએ, એટલે કે 0 અને π/2 ની વચ્ચે એક લઈ લઈએ π/4. તો અહીંયા લીધું π/4 અને π/2 અને પાઈની વચ્ચે એક વેલ્યુ લઈ લીધી એટલે 3π/4. તો એની વેલ્યુ અહીંયા આવશે. આ બે વેલ્યુ માટે તમારે થોડીક કેલ્ક્યુલેશન કરવાની થાય. કેવી રીતે? જો તમે x બરાબર π/4 લો આપણા ઇક્વેશનમાં, જે ઇક્વેશન આપણને આપેલું છે એમાં, તો અહીંયા હું π/4 મૂકું તો આ થઈ જાય y ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ સાઇન π/4. હવે આપણે ટેબલમાં જવું પડશે. તો સાઇન π/4 કેટલા થાય? સાઇન π/4 ઇઝ સાઇન 45 ડિગ્રી, અને સાઇન 45 ઇઝ 1/√2. દેટ્સ વાય ધીસ ઇઝ 3/√2. હવે તમે કેલ્સીનો યુઝ કરો ને 3/√2 શોધી લો, બરાબર. તો જો અહીંયા મેં કિંમત મૂકી જ છે 3/√2. 3/√2 એટલે કે 2.12. અને જે વેલ્યુ π/4 માટે છે એક્ઝેક્ટલી સેમ 3π/4 માટે પણ છે. તો આ એક્સની વેલ્યુ 3π/4 હું અહીંયા પુટઅપ કરીશ તો શું થઈ જાય? વાયની વેલ્યુ 3 sin 3π/4. 3 sin 3π/4. હવે તમારે ફરીથી વિચારવું પડે કે 3π/4 ક્યાં આવે? તો એના માટે પાર્ટ 1ના વિડીયોઝ જોવા પડે કે 3π/4 એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે, અને એ મુખોટું પહેરેલું છે, એણે જોકરનું માસ્ક પહેર્યું છે. એ 3π/4 એક્ઝેક્ટલી π/4 જ છે, પણ સેકન્ડ ક્વોડ્રન્ટનો π/4 છે. અને સેકન્ડ ક્વોડ્રન્ટનો π/4 એટલે 1/√2 જ થાય, પણ પ્લસ માઇનસ જોવું પડે. સાઇનનું જ ઘર છે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન પોઝિટિવ હોય એટલે આ પ્લસ 1/√2 થાય, એટલે એઝ એ હોલ 3/√2 થાય. તો જો અહીંયા મેં એની કિંમત મૂકી છે મેં 3/√2 એટલે કે 2.12 કેલ્સીની મદદથી. ઓનલી સિમ્પલ કેલ્ક્યુલેટર ઇઝ અલાઉડ, રાઈટ. તો જો કહેવાનો મતલબ શું છે કે આ આખું ટેબલ ખૂબ ઓછી મહેનતથી તમે ડાયરેક્ટલી રિપ્રેઝન્ટ કરી શકો કે આના ઉપરથી ગ્રાફ બનાવ્યો છે. એકચ્યુઅલમાં આપણે ગ્રાફ બનાવીને પછી ટેબલ કર્યું છે, રાઈટ. તો તમારી મહેનત અને સમય બેય ઓછું થઈ જાય. યસ ઓર નો? તમારી બુક્સમાં, રેફરન્સ બુક્સમાં ઘણીવાર આને ડિગ્રી, એટલે કે આ જે રેડિયન્સ છે ને પાઈવાળા ટર્મ્સ લીધા ને એને બદલે ડિગ્રીના ફોર્મમાં લીધું છે, અને ઘણી બધી કિંમતો લીધી. એવી રીતે પણ લઈ શકાય, પણ તમને આ જો વધારે કન્વિનિયન્ટ રહે તો તમે આવી રીતે મેળવી શકો. ચાલો, હવે વાત આવી ગ્રાફ પેપરની. લેટ્સ સી કેવી રીતે થાય છે. જો બરાબર સમજજો. આ મારું ગ્રાફ પેપર છે, રાઈટ.
આ ગ્રાફ મારે મારી રીતે એડજસ્ટ કરવાનો થાય અને હું વર્ટિકલ રાખું કે પછી હોરિઝોન્ટલ રાખું, ડિપેન્ડ્સ ઓન મી. અહીંયા મેં એને વર્ટિકલ આમ ઊભું રાખ્યું છે. જો એક્સ અક્ષ તો મેં વચ્ચોવચ્ચ એકદમ લાઈન ડ્રો કરીને બનાવી છે, એમાં કોઈ જ ઇશ્યુ નથી, એક્સ અક્ષ તો બની ગઈ. પણ વાય અક્ષને મેં શિફ્ટ કરી દીધી, વાય અક્ષને મેં આ બાજુ શિફ્ટ કરી દીધી લેફ્ટ સાઈડ. શું કામે? કારણ કે મને એનો રફ સ્કેચ ખબર હતી અને એને મેગ્નિફાઈ કરવું હતું, એટલા માટે વાય એક્સિસ મારી શિફ્ટ થયેલી છે. રાઈટ. હું વચ્ચોવચ્ચ અહીંયા જો વાય એક્સિસ મૂકું તો પછી ગ્રાફ આટલો જ આવે, અહીંયા નાનો ટૂંકો. બરાબર. આ તમે એડજસ્ટમેન્ટ આવા બધા કરી શકો. રાઈટ. હવે વાત આવી, સમજજો બરાબર. ઓન એક્સ એક્સિસ મારે સ્કેલ કેવા લેવા છે, ઓન વાય એક્સિસ મારે સ્કેલ કેવા લેવાના થાય. મારો ગ્રાફ એટ્રેક્ટિવ લાગે અને સરસ સ્કેલ, સાચા સ્કેલ સાથે બને એટલા માટે હું આને ડ્રો આવી રીતે કરું છું. જો આ 1/1 એટલે કે અહીંથી આમ તમે જાઓ તો 1 સેન્ટીમીટર અને આમ 1 સેન્ટીમીટર, એટલે આવું એક 1 સેન્ટીમીટર, એકચ્યુઅલ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનું એક બોક્સ બને છે. એવી જ રીતે 2/2 એટલે એકચ્યુઅલ 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટરનું એક સ્ક્વેર બને છે. 3/3 એટલે એકચ્યુઅલ 3 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટરનું એક સ્ક્વેર બને છે. 4/4 એટલે આ 4/4, 5/5 એટલે કે આ 5/5 અને 6/6 એટલે કે આ 6/6. બરાબર. તો હજી હું આવી રીતે આગળ જઈ શકું. મારે નક્કી કરવાનું છે કે મારે ગ્રાફ કેટલો મેગ્નિફાઈ કરવાનો છે, આનો એટ્રેક્ટિવ લુક લાગે અને આ સરસ દેખાય, એટલા માટે મેં આને 6/6 લીધું છે. એટલે આમ આ 6 સેન્ટીમીટર છે, એકચ્યુઅલ 6 સેન્ટીમીટર, અને આમ પણ આ 6 સેન્ટીમીટર છે. આટલા 6 સેન્ટીમીટરમાં અડધો ગ્રાફ આવ્યો, તો બાકીનો અડધો પણ મેં 6/6માં બનાવી દીધો. રાઈટ. એટલે સરસ આકાર આવો મળે. અહીંયા આગળ જ્યારે સાઇનનો પીક પોઈન્ટ હોય એકદમ ટોપ ઉપર, ત્યાં આવો એંગલ કે ખૂણો બનવો જોઈએ નહીં. કારણ કે જો એ ખૂણો કે એંગલ બની જશે તો એ ફંક્શન નોટ ડિફરન્શિયેબલ થશે, વિકલનીય રહેશે નહીં, જેની વાત આપણે નેક્સ્ટ સેમમાં કરશું. એટલે ત્યાં એ સ્મૂથલી આમ મૂવ થતો હોય એવો લાગવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું. રાઈટ. ચલો, તો આટલી વાત થઈ ગઈ. એટલે હવે મારે આ ગ્રાફ ડ્રો કરી લેવાનો છે, બે બાજુથી સરસનો દેખાય એવી રીતે બનાવી લેવાનો છે. પણ હવે વાત રહી આના સ્કેલની. સ્કેલની એટલે કે આવી રીતે ડ્રો તો થઈ ગયો, પણ ઓન એક્સ એક્સિસ અને વાય એક્સિસ સ્કેલ શું છે એ મારે રિપ્રેઝન્ટ કરવું પડે, સમજાવવું, લખવું પડે. તો જો આ એકચ્યુઅલ 6 સેન્ટીમીટર હતા, તો એકચ્યુઅલ 6 સેન્ટીમીટર કોની ઉપર? એક્સ એક્સિસ ઉપર. એના બરાબર મેં સ્કેલ લીધો છે π/2. રાઈટ. તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ વોટ? તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 6 કેળાના 60 રૂપિયા હોય તો 1 કેળાના કેટલા રૂપિયા? સો ઇટ ઇઝ ડિવિઝન. સો ઇટ ઇઝ નથિંગ બટ π/2 ઇન્ટુ 1/6, એટલે એને 6 થી ભાગવા પડે. સો ઇટ ઇઝ π/2 ઇન્ટુ 1/6, દેટ્સ વાય ઇટ ઇઝ π/12. એટલે કે એક્સ અક્ષ ઉપર મેં સ્કેલ શું લીધા? 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ π/12. π/12. રાઈટ. આવા મેઝરમેન્ટ્સ લીધા છે. તમે જુદા જુદા ઘણા બધા ગ્રાફ માઇક્રો પ્રોજેક્ટ્સ દરમિયાન જોયા હશે. ઇકોનોમિક્સમાં જ્યારે આવા ડેટા યુઝ કરવા હોય ત્યારે કરોડ્સમાં કરવાના થતા હોય. કરોડ્સના ડેટા કરવા હોય તો 1 સેન્ટીમીટર પર 1 કરોડ લેતા હોય. આવું કરી શકાય. દેટ સ્કેલ યુ કેન ગીવ. બરાબર. અહીંયા આપણે રેડિયન્સમાં આપ્યું, તો અહીંયા શું લખ્યું કે એકચ્યુઅલ 6 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ π/12 રેડિયન્સ લીધા છે. ચલો, હવે વાય એક્સિસ ઉપર જો, અહીંયા મેક્સિમમ સ્કેલ તો 3 હતો, તો જો બરાબર સમજો, 6 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? ઇઝ ઇક્વલ ટુ 3 થયા છે, 3 યુનિટ્સ. બરાબર. 6 એકમ, 3 એકમ. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 6 કેળાના 60 રૂપિયા હોય તો 1 કેળાના કેટલા થાય?
ભાગવા પડે, ડિવાઈડ કરવા પડે. એટલે કે એ થઈ જાય 3/6. દેટ મીન્સ 1/2. એટલે કે વાય એક્સ ઉપર મારો સ્કેલ છે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1/2 યુનિટ. રાઈટ. અને એ સ્કેલ મેં અહીંયા ગ્રાફમાં બતાવ્યો છે જો. અને આ ખૂબ જરૂરી છે, તો જ તમે સાચો ગ્રાફ બનાવ્યો છે એવું નક્કી થાય. રાઈટ. On x-axis 1 centimeter is pi/12. On y-axis 1 centimeter is equal to 1/2. રાઈટ. આવો સ્કેલ તમે લો તો તમારો ગ્રાફ વધારે સારો અને એટ્રેક્ટિવ લાગે, નહીં તો નાનકડો ચીંગુ જેવો શેપમાં બની જાય. બરાબર. ચલો લેટ્સ સી એક બીજો એક્ઝામ્પલ જોઈએ. y ઇઝ ઇક્વલ ટુ sin 2x અને ડોમેન છે 0 to pi. બરાબર. હવે જો, હવે આપણને ધીરે ધીરે બધું વિઝન અને આઈડિયા ક્લિયર થતું જાય છે. પહેલી વસ્તુ કે મારે ગ્રાફ આમ જ લેવો પડશે, 0 થી પાઈ લેવો હોય તો મારે મારો ગ્રાફ એટલે કે વાય એક્સિસ મારે લેફ્ટ હેન્ડ સાઈડ જ લેવી પડે. દેટ ઇઝ વેરી ક્લિયર. બરાબર. આ ક્લિયર થઈ ગયું છે. ઓકે. હવે આનો ડોમેન છે એ 0 થી પાઈનો છે. આ હું નવા એક્ઝામ્પલની વાત કરું છું. આનો ડોમેન છે એ છે 0 થી પાઈ. એટલે એ પણ ક્લિયર થઈ ગયું કે 0 થી પાઈ સુધીનો જ આ બાજુનો ગ્રાફ છે. બરાબર. અને સાઇનનો ગ્રાફ આમ 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 જતો જાય છે, એ પણ આપણને ખબર પડી ગઈ. આગળ એની વેલ્યુ સાઇનની આગળ કંઈ જ નથી, કાંઈ ન હોય એટલે મલ્ટિપ્લિકેશનમાં 1 હોય. એટલે આની મેક્સિમમ હાઇટ અહીંયા 1 હશે અને મિનિમમ એની ક્યાં સુધી નીચે જતો હશે? -1 સુધી. એટલે કે આ -1 થી 1 ની વચ્ચે હશે. બરાબર. સેકન્ડ થિંગ, જે ટપલીનો ટ પૂરો થશે ત્યાં એનો પ્રિન્સિપલ પીરિયડ આવશે અહીંયા આગળ. તો અહીંયા sin 2x નો પીરિયડ થાય 2π/2 એટલે કે પાઈ. એટલે આનો સ્કેલ થઈ જશે પાઈ. 4 સરખા પીસીસ કરીએ તો અહીંયા થઈ જાય π/4. અહીંયા થઈ જાય π/4 into 2 એટલે કે π/2. અહીંયા થઈ જાય π/4 into 3 એટલે કે 3π/4. અને અહીંયા તો પાઈ છે જ એટલે કે π/4 into 4 એટલે પાઈ. જેવું પોઝિટિવ છે એ બાજુ એવું જ નેગેટિવ પણ છે, પણ નેગેટિવ સાઈડ જવાની જરૂર નથી કારણ કે ડોમેઇન આપણો ફિક્સ થઈ ગયો છે 0 to પાઈ. 0 to પાઈ એટલે હવે જો મારો ગ્રાફ ક્યાંથી ક્યાં હશે બરાબર જોજો. મારો ગ્રાફ અહીંયા આવીને અટકી જશે. એટલે મારા ગ્રાફ કે એનો શેપ એ આટલો છે. અને આટલો ગ્રાફ મારે સ્કેચ કરવાનો હોય, ડ્રો કરવાનો. ઓલરેડી 5 વેલ્યુઝ તો આવી જ ગઈ જો આમાં 1 2 3 આ 0 સહિત 1 2 3 4 5 એટલે ટેબલમાં આ 5 સફિશિયન્ટ છે. ટેબલ એનાથી બની જશે. જો 0 માટેની y વેલ્યુ 1 છે. π/4 માટેની y વેલ્યુ સોરી માય મિસ્ટેક સોરી 0 માટેની y વેલ્યુ 0 છે કારણ કે એમાંથી જ પાસ થાય છે. π/4 માટેની y વેલ્યુ અહીંયા છે 1 છે. π/2 માટેની y વેલ્યુ 0 છે કારણ કે એમાંથી પાસ થાય છે. 3/4 માટેની y વેલ્યુ નીચે જાય છે એટલે એ થઈ જાય છે -1. અને પાઈ માટેની y વેલ્યુ થઈ જાય છે 0. બરાબર. ટેબલ બની ગયું આપણું કે જેના ઉપરથી આ ગ્રાફ આપણે બનાવવાનો દાવો કરીએ છીએ. બરાબર. ધીસ ઇઝ ધ ટેબલ વિચ ઇઝ વેરી નેસેસરી. અને આવો આપણો શેપ બનશે. બસ આને ગ્રાફ પેપર ઉપર લઈ આવી દઈએ. હવે સ્કેલનું આપણે જોવું પડે. આટલો ગ્રાફ આખા ગ્રાફમાં મેગ્નિફાઈડ ફોર્મમાં સરસ ડ્રો થાય એટલા માટે અહીંયા મેં મારા ગ્રાફ પેપરને આડું કરી નાખ્યું છે, હોરિઝોન્ટલ. રાઈટ. જો હવે આ કેટલા બાય કેટલાનો ગ્રાફ બનાવ્યો એ બરાબર તમારે જોવું પડે કારણ કે મારે આખો ગ્રાફ સંભાળી દેવો પડે ને એટલા માટે. જો અહીંયા 1/1 આટલું 1/1 રાઈટ. પછી આટલું 2/2 પછી આટલું 3/3 અને આટલું છે એ છે 4/4. આ 4/4 બનાવ્યું. આ 4/4 હોય તો અહીંથી લઈને અહીંયા સુધી જે બને છે એકચ્યુઅલ ગ્રાફ પેપરમાં એ પણ 4/4 છે.
અહીંથી લઈને અહીંયા સુધીનું જે બને છે એ પણ 4/4 છે, રાઈટ. અને ફાઇનલી અહીંથી લઈને અહીંયા સુધીનું છે એ પણ 4/4 છે. એટલે 4/4માં ઉપર ગયો, ત્યાંથી સ્મૂથલી નીચે આવ્યો 4/4, ક્રોસ કરીને અહીંયા નીચે આવ્યો 4/4 અને પછી અહીંયા પહોંચ્યો 4/4. બરાબર. આને તમે 5/5 કે 6/6 સુધી પણ જઈ શકો, ડિપેન્ડ્સ ઓન યુ. બરાબર. એ રીતે ગ્રાફ મેગ્નિફાઈ થઈ શકે, રાઈટ. ચલો, ગ્રાફ આપણો સરસ રીતે ઘૂંટ્યા વિના એક જ સિંગલ લાઇનમાં ડ્રો થઈ જાય. નોટ ઓનલી દેટ, એનો શેપ પણ સ્મૂથ રહે, એકદમ આમ ઢળતો. અને પછી એના સ્કેલ જોવાના છે. જો સ્કેલ અગત્યના છે. અહીંયા ઓન એક્સ એક્સિસ અહીંયા 4/4 લીધો, એટલે એકચ્યુઅલ 4 સેન્ટીમીટર બરાબર મેં કેટલા લીધા? π/4. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? ભાગવા પડે, ડિવાઈડ કરવા પડે. એટલે π/4/4 એટલે એ થઈ જશે π/16. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ π/16. અને એવી જ રીતે વાય એક્સિસ ઉપર જો અહીંયા 4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 લીધું છે ને, 4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા કરવા પડે? તો 4થી ડિવાઈડ કરવા પડે. એટલે એ થઈ જાય 1/4. રાઈટ. આ મારું સ્કેલિંગ છે, રાઈટ. આને તમે જો 5/5 પ્રમાણે કરો તો આ ગ્રાફ થોડોક આમ ઉપર આવે, પછી આમ થોડોક આગળ વધે, પછી થોડોક આમ આગળ નીચે જાય, અને પછી થોડોક આગળ આમ પૂરો થાય. એવું પણ થઈ શકે, રાઈટ. તો આવી રીતે તમે ગ્રાફ બનાવી શકો. સી માય સ્કેલિંગ. બરાબર. આવી રીતે બનાવી શકો. ચલો, એવી જ રીતે કોસનો ગ્રાફ જોઈએ. કોસનો ગ્રાફ પણ એને જ ફોલો કરે છે. સૌથી પહેલાં તો આપણે એક વર્ટિકલ લાઈન જોઈએ. કોસ અને સાઇનના ગ્રાફમાં મેજર ડિફરન્સ શું છે કે સાઇનનો ગ્રાફ છે એ 0માંથી પસાર થાય છે, જ્યારે કોસનો ગ્રાફ 1માંથી પસાર થાય છે. બરાબર. એટલે આમ ઉપરથી ચાલુ થશે. જો એનો ડોમેઇન જો 0 થી 4π છે, એટલે આપણે લેફ્ટ સાઈડ નેગેટિવ સાઈડ તો આમાંય જવાનું નથી. તો આપણે આગળની જે આમ જ જોઈએ ને, આ બાજુની કંઈ ગણતરી કરવાની નથી. ચલો, તો એ આમ આકાર સરખો લાગે એટલે આવું કંઈક કરી જોઈએ. આમ જશે, આમ જશે, આમ જશે ને આમ જશે. બરાબર. હવે અહીંયા વાયો અથવા તો યુ અથવા તો તિલક શેપ આવશે. અહીંયા આગળ આવીને ગ્રાફ પૂરો થઈ જશે અને ત્યાં મારો પીરિયડ હશે. બરાબર. તો સૌથી પહેલાં વાત આવી એ ઇઝ 5, એટલે આની હાઇટ કેટલી હશે? 5. અને નીચે કેટલી હશે? -5. બરાબર. આ એનો સ્કેલ થઈ ગયો. ઉપર આવશે 5, નીચે આવશે -5. હવે વાત આવી cos x/2 ના પીરિયડની. cos x હોય તો એનો પીરિયડ 2π હોય, તો x/2 નો પીરિયડ થાય 2π × 2 એટલે 4π. એટલે અહીંયા થશે 4π. 4 સરખા પીસ ટુકડા કરીએ તો 1, 2, 3 and 4. તો 4π/4 4 સરખા ટુકડા કરીએ એટલે આપણને મળે પાઈ. એટલે પહેલો સ્કેલ હશે પાઈ, બીજો સ્કેલ હશે પાઈ × 2 એટલે કે 2π, ત્રીજો સ્કેલ હશે પાઈ × 3 એટલે કે 3π, અને ચોથો સ્કેલ હશે 4π. રાઈટ. હવે ડોમેઇન 0 to 4π જ છે, એટલે આપણે આ બાજુનો ભાગ કાઢી નાખવો પડે અને આ બાજુનો ભાગ પણ કાઢી નાખવો પડે. તો આ જે તિલક જેવો શેપ છે એ જ આપણો ગ્રાફ છે અને એટલો જ આપણે ડ્રો કરવાનો છે. રાઈટ. ચલો, લેટ સી. જો નીચે આ બનાવ્યો છે 0 to 4π. આના સ્કેલ પણ જોઈ લો. આ નીચે બનાવ્યો છે એટલો જ ભાગ આપણે ડ્રો કરવાનો છે. એના સ્કેલ જોઈ લઈએ આપણે તો અહીંયા બધી જ 5 વેલ્યુઝ કન્સિડર થઈ જાય છે, આવી જાય છે. એટલે ડાયરેક્ટલી આપણે એના ઉપરથી જ રેડિયનના ફોર્મમાં બનાવી શકીએ છીએ. વધારે મહેનત કરવાની અહીંયા જરૂર પડતી નથી. બરાબર. તો 0 આગળ એની હાઇટ છે 5, એટલે 0 આગળ એ 5 થઈ જશે. પાઈ આગળ, તો પાઈ આગળ ત્યાંથી જ પાસ થઈ જાય છે, એટલે કે 0 થઈ જાય છે. બરાબર. પછી આપણે વેલ્યુ દીધી 2πની, તો 2π આગળ ગ્રાફની હાઇટ શું છે? તો 2π આગળ ગ્રાફની હાઇટ એ નીચે જાય છે, -5 સુધી જાય છે નીચે. રાઈટ. તો 2π આગળ આપણે લઈ લીધું અહીંયા -5.
સિમિલરલી 3π આગળ શું થાય તો કે ગ્રાફ ત્યાંથી જ પસાર થાય છે 0, અને 4π આગળ શું થાય છે તો 4π ઉપર હાઇટ એની 5 થઈ જાય છે. બરાબર. તો આ ટેબલ તમે ગ્રાફ જોઈને જ બનાવી શકો છો, એના માટે અલગથી ગણતરીઓ કરવાની જરૂર રહેતી નથી. ચલો હવે આને તમને આઈડિયા આવી જ ગયો હશે કે મારો જે એકચ્યુઅલ ગ્રાફ હશે એ વર્ટિકલ હશે કે હોરિઝોન્ટલ હશે. રાઈટ? યસ, ઇટ ઇઝ હોરિઝોન્ટલ. કારણ કે આડો છે ને, આમ જ કરવું પડે ને. બરાબર. જો બરાબર ધ્યાન આપો. આ જે 5 કર્યું છે એ જરૂરી નથી કે 5 સેન્ટીમીટર જ 5 કર્યું હોય. એ આપણે મેઝર કર્યું છે, સરસ એટ્રેક્ટિવ લુક આવે, સરસનું બને એવી રીતના 5 બનાવ્યો છે. એટલે આ 5 સેન્ટીમીટર જ હોય એવું જરૂરી નથી. ચાલો આ ગ્રાફ બન્યો. હું જોઈએ કે આ 1/1, રાઈટ, આ 2/2, રાઈટ, આ 3/3, રાઈટ, અને આ છે 4/4. આ 4 સેન્ટીમીટરે 1, 2, 3 અને 4 સેન્ટીમીટર મેં 5નો સ્કેલ આપી દીધો છે, કારણ કે હું 5 લેત તો આ બહાર નીકળી જાત એટલા માટે. ઓકે, તો આ 4 સેન્ટીમીટર મેં 5 આપી દીધું છે. બરાબર સમજજો. જો એટલે આ 4/4 આટલો પાર્ટ આવ્યો, પછી આ 4/4 પાછો નીચેનો ભાગ આવ્યો, પાછો 4/4 આટલો નીચેનો પાર્ટ આવ્યો, અને પાછો 4/4 આટલો ભાગ આવ્યો. હવે હું આ ગ્રાફ જોડી દઉં, ડ્રો કરું તો મને આવો સ્મૂથ દેખાતો થઈ જાય. અને અહીંયા એને કોર્નર પોઈન્ટ બનતું નથી, એને હું ધ્યાન રાખું છું. રાઈટ? હવે એનો સ્કેલ જોઈ લઈએ. દેટ ઇઝ વેરી સિમ્પલ. જો અહીંયા આગળ જે 4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5 યુનિટ લીધા છે ને વાય એક્સિસ ઉપર, ઓન વાય એક્સિસ 4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5. તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ વોટ? ડિવાઈડ બાય 4, એટલે કે 5/4. 1 સેન્ટીમીટર ઇઝ 5/4. અને એવી જ રીતે એક્સ એક્સિસ ઉપર જો આ 4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ પાઈ લીધું છે, 4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ પાઈ, તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ઇટ ઇઝ π/4. આવી રીતના બની શકે. બરાબર. તો આપણે સ્કેલિંગ આવા શું કામે ચેન્જ કરીએ છીએ? કારણ કે આપણો ગ્રાફ એટ્રેક્ટિવ લાગે. એકચ્યુઅલ વેલ્યુ ટુ વેલ્યુ તમે જોવા જાઓ તો પાઈની વેલ્યુ તો છે 3.14, તો તમારો ગ્રાફ આમ સ્ટ્રેચ થતો હોય એવો લાગે, અથવા ક્યારેક આમ ફ્લેટ થઈ જતો હોય એવો લાગે, પણ એટ્રેક્ટિવ લાગે એટલા માટે આવા સ્કેલ લઈએ છીએ. બરાબર. અધરવાઇઝ તમે સ્ટ્રેચ થઈ જાય એવો બનાવો તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી. સ્કેલ તમારે પ્રોપર લેવા પડે. ઓકે. સિમિલરલી તમે હવે આ બધા જ ગ્રાફ સમજી શકશો. બરાબર. અહીંયા મેં નેગેટિવ વેલ્યુનો એક્ઝામ્પલ સમજાવવો છે એટલા માટે લેવું છે. જો આનો ડોમેઇન -π/2 ટુ પાઈ છે, અને એમાં પણ જો લેસ ઓર ઇક્વલ ટુ, એટલે ઇક્વલ ટુ વાળી વેલ્યુ અહીંયા કન્સિડર થશે, જ્યારે આ સ્ટ્રિક્ટલી લેસ દેન વાળી વેલ્યુ કન્સિડર થતી નથી. અને ગ્રાફમાં જે કન્સિડર ના થતું હોય ત્યાં આપણે નાનકડું વર્તુળ કરીએ છીએ. બરાબર. નાનકડું વર્તુળ કરીએ છીએ. આવો ગ્રાફ ડ્રો કરવાનો છે. વેલ્યુ ને બધું જ સેમ છે. બરાબર. ગ્રાફ પેપર ઉપર જો, અને મેં અહીંયા સ્કેચ કરવાનું ટ્રાય કર્યું છે. આ કેટલા બાય કેટલાનો છે એ તમે જોઈ શકશો. 1, 2, 3, 4, 5, 6. આટલો ભાગ જે છે એ 6/6 છે. આટલો ભાગ છે એ 6/6 છે. અને નીચેનો આટલો ભાગ બને છે એ પણ 6/6 છે. એના એકોર્ડિંગ મેં ગ્રાફ બનાવ્યો છે. બરાબર. સો આવી રીતના તમે જુદા જુદા કેટલાય ગ્રાફ બનાવી શકો. સાઇન અને કોસનો ગ્રાફ સરખો છે, સ્કેલ જ એનો અલગ છે. સાઇનનો ગ્રાફ 0માંથી પસાર થાય અને કોસનો ગ્રાફ ઉપરની વેલ્યુમાંથી પસાર થાય, એ 0માંથી પસાર થતો નથી. તો અહીંયા આગળ પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. તમે દરેક ગ્રાફ ડ્રો કરજો જાતે જ, અને એ પણ ગ્રાફ પેપર ઉપર અને ટેબલની કિંમતો લઈને પ્રેક્ટિસ કરજો, તો જ આ સરસ રીતે તમને સમજાય છે.
ખાલી વાંચી લેવાથી સમજી લેવાથી આવડતું નથી. એકચ્યુઅલ ગ્રાફ પેપર લો અને એમાં તમે ડ્રો કરો તો જ રિયલ આઈડિયા આવે, રાઈટ? તો એકચ્યુઅલ ગ્રાફ પેપર પર જવું ખૂબ જરૂરી છે. ખાલી આને પ્રેક્ટિસની જેમ નોટબુકમાં ડ્રો કરવું નહીં, રાઈટ? તો અહીંયા આગળ આ ઘણી બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી અને સાઇન કોસના ગ્રાફ જોયા. ખાસ મારે તમને એ કહેવાનું કે આ બધા જ ગ્રાફ તમે જુદી જુદી મેથેમેટિકલ એપ્લિકેશનોથી પણ સમજી શકો, અને એવી ઘણી બધી એપ્લિકેશનો છે જેને 2D અને 3Dમાં બહુ ઇઝીલી સમજી શકાય છે. વન ઓફ ધેમ ઇઝ જિયોજિબ્રા. અહીંયા આગળ હું કોઈ જિયોજિબ્રાનો યુઝ કઈ રીતે કરવો એનો નાનકડો ખ્યાલ તમને ઝડપથી આપું તો અહીંયા એક એપ છે જિયોજિબ્રા, ગ્રાફિંગ કેલ્ક્યુલેટર નામ છે. સૌથી પહેલાં તો તમારે અહીંયા ઇનપુટમાં જઈ અને સાઇનનો ગ્રાફ લખવો પડે. ફંક્શનમાં જઈ અને હું સાઇન એવું ટાઈપ કરું અને અંદરની બાજુ એક્સ એવું મૂકી દઉં તો જો મને અહીંયા સાઇનનો ગ્રાફ મળી ગયો છે, બરાબર? આ સાઇનનો ગ્રાફ છે. અહીંયા ઘણા બધા ગ્રાફ ઓન થયેલા છે, બીજા બધા ગ્રાફ હું બંધ કરી દઉં તો ફક્ત અને ફક્ત મને સાઇનનો જ ગ્રાફ આવી રીતના અહીંયા મળશે, બરાબર? ધીસ ઇઝ ધ ગ્રાફ ઓફ સાઇન, બરાબર? અહીંયા તમે એના સ્કેલ પણ મૂકી શકો, એક્સ અને વાય એક્સિસ ઉપરના જુદા જુદા, અને એના એકોર્ડિંગ આ ચેન્જ થાય. તમને એમ થાય કે અહીંયા કોર્નર બને છે, નો, કોર્નર અહીંયા બનતું નથી, પણ એને આવા સ્કેલમાં લીધું છે એટલા માટે આવું થાય છે. જો ખાસ ધ્યાન રાખજો, આ 1/1 સેન્ટીમીટરમાં મેં અહીંયા નીચે સ્કેલ π/2 લીધો છે, ઉપર 1 લીધો છે, એ મેં સેટ કરેલો છે. તમારે એને આ એપ્લિકેશન યુઝ કરતા હો તો સેટ કરવી પડે. આવી જ રીતે કોસનો ગ્રાફ, ટેનનો ગ્રાફ, બધા જ ગ્રાફ તમે મેળવી શકો અને એના પોઈન્ટ્સ પણ લોકેટ કરી શકો, બરાબર? આવી ઘણી બધી એપ્લિકેશનો છે. ધીસ એપ્લિકેશન ઇઝ વન ઓફ ધેમ. તમે આને ટ્રાય કરજો અને જુદી જુદી રીતે આને જોવાનો પ્રયત્ન કરજો. તો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.